ખેડૂત ઉત્સવ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 ડિસેમ્બર 2023 ને બુધવાર। જોઈએ આજના હવામાન સમાચાર। તે પહેલા ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। અમરેલી, પોરબંદર, દ્વારકામાં કમોસમી વરસાદની સંભાવના છે, તો કચ્છ સહિત રાજ્યના કેટલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આગાહીને લીધે ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે। હવામાન વિભાગે ભર શિયાળે વરસાદની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતા વધી છે। દરિયા કિનારાના વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તો હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પવનની ગતિમાં વધારો થશે। આ દિવસોમાં 16 થી 20 પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પૂર્વના પવનો અને ઉત્તરના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને એમાં પણ મહારાષ્ટ્રના બોર્ડર સાથે સંકળાયેલા વિસ્તારો જેમ કે વલસાડ જિલ્લો, વ્યાપીના આસપાસના વિસ્તારો અથવા તો ઉદવાડા, ધરમપુર, સેલવાડમાં હવામાનમાં પલટો આવશે અને એકલ દોકલ જગ્યાએ એકદમ સામાન્ય છૂટાછવાયા માવઠા થઈ શકે છે। છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે, ત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યો છે। ત્યારે આ બધાની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે। ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે, તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે। સૌથી ઓછું તાપમાન નડિયામાં 11.8 ડિગ્રી આસપાસ નોંધાયું છે। અમદાવાદમાં 15.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પવનની ગતિના કારણે આજે ઠંડીમાં ભારે ચમકારો જોવા મળશે। આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 1 ડિગ્રી ઘટી શકે તેમ હવામાન વિભાગે જણાવ્યું છે। તો મિત્રો, ફરી મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત ઉત્સવ।